નૃણામ અયમ પરો ધર્મ સર્વેશામ સમુદાહૃતા. હવે વર્ણ કેટલા અને આશ્રમ કેટલા? કોણ જવાબ આપશે? ચાલો, કેટલા આશ્રમ આપણે ત્યાં? 4 આશ્રમ, બરાબર છે. અને વર્ણ કેટલા? વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય એ કેટલા? એ પણ 4 છે. 4 વર્ણ છે અને 4 આશ્રમ છે. કોઈના મનમાં એવું લાગે કે આ બધી સંકુચિતતા છે, પણ આ સંકુચિતતા નથી, આ ભગવાને કરેલી વ્યવસ્થા છે. આપણે ઓફિસ ચલાવવી હોય, આપણે ફેક્ટરી ચલાવવી હોય તો એમાં અલગ અલગ વિભાગ કરવા પડે. અલગ અલગ જણને આપણે અલગ અલગ કાર્ય સોંપીએ. મને તો એવું સાંભળવામાં આવ્યું કે આપણે આ શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કર્યું તો અહીંયા પણ અલગ અલગ કમિટી બનાવી છે. સાચું સાંભળ્યું છે મેં કે નહીં? બરાબર છે ને? ત્યારે આટલું શાંતિથી બધા શ્રવણ કરી શકે છે ને? આ એક વ્યવસ્થા છે. તો જો આપણે 7 દિવસનું કે 8 દિવસનું આયોજન હોય, એમાં આપણે આવી રીતની અલગ અલગ કમિટી બનાવીને અલગ અલગ સેવા સોંપી દઈએ તો ભગવાને આખું વિશ્વ બનાવવાનું, વિશ્વમાં તો કેટલી બધી સેવા કરવાની હોય, તો એના માટે ભગવાને વ્યવસ્થા કરી 4 વર્ણ અને 4 આશ્રમ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર 4 જણ. બ્રાહ્મણને કાર્ય સોંપ્યું, એમને સેવા સોંપી, ભણવાનું અને ભણાવવાનું કાર્ય તમારું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવાનું કાર્ય તમારું, દાન લેવું અને દાન આપવાનું, આ 6 કાર્ય બ્રાહ્મણને સોંપ્યા. ક્ષત્રિયને કહ્યું સમાજનું રક્ષણ કરવાની જવાબદારી તમારી. વૈશ્યને કહ્યું કૃષિ વાણિજ્ય ગોરક્ષા, ગાયોનું સંવર્ધન કરાવવાની જવાબદારી તમારી, વેપાર કરવાની જવાબદારી તમારી. ઇકોનોમીની દ્રષ્ટિએ જરાક વિચાર કરવામાં આવે તો વૈશ્ય વર્ગનો બહુ મોટો ફાળો છે. એમાં અનેક વર્ગને પોષણ આપે છે. આ ભગવાને સોંપેલી જવાબદારી છે. શુદ્રને કહ્યું કે બાકીના 3 વર્ણ છે એમની સેવા કરજો, બસ તમારો ધર્મ એમાં સિદ્ધ થઈ જશે. એવી જ રીતે સ્ત્રીઓના ધર્મનું નિરૂપણ આવ્યું. સ્ત્રીણામ ચ પતિદેવાનામ તત્શુશ્રૂષાનુકૂલતા. ઘણું આપણે શ્રવણ કર્યું સ્ત્રીઓને માટે, પાછું આવ્યું. પાછું સાંભળો. તૃપ્ત નથી થતા આટલું બધું કહ્યું તો. જો ભાગવત એવું કહે છે સ્ત્રીણામ ચ પતિદેવાનામ તત્શુશ્રૂષાનુકૂલતા. હવે અત્યારના ન ગમે એવી વાત ભાગવતમાં લખેલી છે, પતિની સેવા કરવાની. હવે પતિની સેવા કરવાનું કહીએ, કરે કે ન કરે આ એક પ્રશ્ન છે. કારણ કે હવે એક વિચારધારા જે બદલાઈ, એમાં લેખાજોખા થાય, તુલના જે થાય છે એ પૈસાથી થાય છે. વાસ્તવિકતા તો આવી જ છે. પતિ 10-20 લાખ કમાતો હોય અને જો પત્ની એની કરતાં 2-5 લાખ વધારે લાવતી હોય તો કે એની કરતાં તો હું વધારે કમાઉં છું, શેને માટે એની સેવા કરું? એટલે સેવાને આપણે જોડી દીધી આવકની સાથે, સંપત્તિની સાથે. ભાગવત એવું સમજાવે છે સ્ત્રીણામ ચ પતિદેવાનામ તત્શુશ્રૂષાનુકૂલતા. શુશ્રૂષા એની અનુકૂળતા મુજબ, જે પ્રમાણે આપણે દેવહૂતિજીના ચરિત્રમાં શ્રવણ કર્યું એ પ્રમાણે એણે સેવા કરવાની. તદ્બંધુષ્વનુવૃત્તિશ્ચ નિત્યમ તદ્વ્રત ધારણમ. સાથે સાથે એનો પરિવાર હોય, એ પરિવારને પણ સાનુકૂળ રહી અને જીવન જીવે. સમ્માર્જનોપલેપાભ્યામ. હવે ઘરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું ભાગવત સમજાવે છે. ઘરને સ્વચ્છ રાખવાનું, સુઘડ રાખવાનું, સાફસૂફ રાખવાનું. કારણ કે જે ઘરમાં કચરો વગેરે હોય, સારી રીતે એ ઘરને સંવારેલું ન હોય, ત્યાં આગળ ઋષિમુનિઓ એવું કહે છે કે ત્યાં આગળ લક્ષ્મીજીનો નિવાસ થતો નથી. એટલે ઘરમાં ક્લીનલીનેસ આપણે જેને કહીએ છીએ એ ખૂબ જરૂરી છે. પણ ક્લીનલીનેસની સાથે સાથે પ્યોરિટી પણ જરૂરી છે. 2 શબ્દો અલગ અલગ છે. હા, એક ન સમજશો. ખ્યાલ છે ને કે સમજાવું? ખ્યાલ છે ને? બસ. તો ક્લીનલીનેસ પણ જોઈએ, સાથે સાથે શુદ્ધિ પણ જોઈએ, પ્યોરિટી પણ જોઈએ.
सम्मार्जनोपलेपाभ्याम गृहमंडल वर्तनेहि। પહેલા આપણા ઘરમાં બાકીના બધા ધનની સાથે સાથે આપણા જે પાત્રો હોય એને પણ સંપત્તિ રૂપે ગણવામાં આવતા હતા. એટલે તાંબાના સોના ચાંદીનો તો જમાનો હતો, પછી તાંબા પિત્તળ કાંસાના જે પાત્ર હતા એ પણ સંપત્તિ રૂપે ગણવામાં આવતા હતા. આપણે બધા કાઢી દીધા. એ પછી લાગ્યું કે લાવો ને ઘરનું આપણે ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીએ. પછી ત્યાં આગળ લાવીને શોપીસ તરીકે આપણે એને મૂક્યા, એ ખરીદીને લાવ્યા. ઘરમાં હતા એને આપણે જવા દીધા. પછી એના જ આપણે 5 ગણા 10 ગણા પૈસા ખર્ચીને પાછા એને સુશોભનમાં મૂક્યા. હવે બધાને ગમે એવી વાત કરું, ચાલો એકવાર જય જયકાર કરો, બહુ ગમે એવી વાત છે. શ્રી ગોવર્ધન ભાગવત એવું કહે છે, સ્વયં ચ મંડિતા નિત્યમ, એટલે દરરોજ સરસ મજાના તૈયાર થવાનું. બોલો ગમે એવી વાત છે કે નહીં? સ્વયં ચ મંડિતા નિત્યમ. શેના માટે? સ્ત્રી લગર વગર રહે શોભે નહીં. પુરુષને બિચારાને ચાલી જાય, સ્ત્રીને ના ચાલે. સ્વયં ચ મંડિતા નિત્યમ. હા, સ્ત્રીઓએ તૈયાર થવાનું હોય તો કેટલો સમય લાગે ને પુરુષને કેટલો સમય લાગે એની પરથી નક્કી કરી લો ને. 16 શણગાર સજવાના હોય, ખ્યાલ છે કે નહીં? બધાના નામ વાંચી લેજો. હા, ક્યારેક વાંચવા જેવા છે. 16 શણગાર સજીએ, પણ એમાં જ્યાં સુધી કપાળમાં ચાંદલો ન આવે ત્યાં સુધી એ શણગાર પૂરા ન થાય. હા, સૌભાગ્યનું ચિહ્ન છે, કેવળ દેખાવને માટે નથી. સ્વયં ચ મંડિતા નિત્યમ. ભાગવત કહે છે કે સુંદર મજાના તૈયાર થાવ. નિત્યમ એટલે દરરોજ. અને જો એવું ના હોત તો ત્યાંના ઠેર ઠેર આ બધું જે દેખાય છે, નિરૂપણ કરવાની જરૂર નથી, નામ લેવાની જરૂર નથી. આટલો બિઝનેસ વધ્યો ન હોત ને. પરિમૃષ્ટ પરિચ્છદા કામે રુચ્ચાવચે સ્વાદ્વી પ્રશ્રયેણ દમેન છ. વાક્યૈ સત્યૈ પ્રિયૈ પ્રેમણા. અલંકાર આભૂષણ જેટલા પહેરવા એટલા પહેરજો, પણ આ છેલ્લી લાઈનમાં જે લખેલું છે એટલું યાદ રાખજો. બોલવાનું કેવું? વાક્યૈ સત્યૈ. સાચું બોલવાનું, સારું બોલવાનું, ધર્મને અનુકૂળ હોય એવું બોલવાનું. હા, સમાજને અનુકૂળ છે કે નહીં એ તો પછીની વાત છે. સ્ત્રી એનામાં ધર્મ એવો હોવો જોઈએ કે એની વાણી જ્યારે ઉચ્ચારે છે ત્યારે એની વાણી ધર્માનુકૂળ જોઈએ. પ્રેમણા. સ્ત્રીના જીવનમાં પ્રેમ જરૂરી છે. સ્નેહ શબ્દ આપણે ગઈકાલે વિચાર કર્યો હતો, બસ એને મળતો જ શબ્દ આવે છે, પ્રેમણા. કાલે કાલે ભજેત પતિમ. સાથે સાથે પોતાના પતિની સેવા કરે. એનાથી આગળ સંતુષ્ટા લોલુપાદક્ષા ધર્મજ્ઞા પ્રિય સત્યવાક અપ્રમત્તા શુચિ સ્નિગ્ધા પતિમ તો પતિતમ ભજેત. શબ્દ યાદ રાખવાનો છે, સંતુષ્ટા. કોઈ સખી મંડળમાં, કોઈ સગા સંબંધીમાં કોઈ કે 5-25 તોલાનો દાગીનો વસાવ્યો તો આપણે પણ વસાવવા એના માટે આપણા પતિ પાસે જીદ કરીએ એવી સ્ત્રી નહીં, સંતુષ્ટા. જુઓ શ્રીમદ ભાગવત બાહ્ય અલંકારોની સાથે સાથે આંતરિક સમૃદ્ધિ કઈ રીતે વધે એ પણ સમજાવે છે. ધર્મજ્ઞા. સ્ત્રી ધર્મજ્ઞ હોવી જોઈએ, કારણ કે સ્ત્રીના જીવનમાં જો ધર્મનું આચરણ હશે તો આખા પરિવારમાં ધર્મ એ વધશે. એકાદશીની તિથિ આવે, સવારના પોરમાં પતિએ પોતાની ઓફિસ જવાનું હોય અને નાસ્તો કરીને જવાની આદત હોય, અથવા તો ટિફિન લઈને જાય અને જુએ કે આમાં ફલાહાર છે. પત્ની સારી દલીલ કરે કે તને કેટલી વખત ના પડી છે કે મને એકાદશી કરવાનું નથી ફાવતું, શા માટે ફલાહાર બનાવે છે? હવે આ ધર્મજ્ઞા એટલે કેવી? પત્ની કહે કે મારા ઘરમાં રહેવું હશે તો એકાદશી કરવી પડશે.
સ્ત્રીને કેટલા ઘર? બરાબર છે ને? એક પતિનું ઘર અને બીજું પિતાનું ઘર. એટલે સ્ત્રીને 2 ઘર અને પતિ બિચારો 2 ઘર. બેઘર એટલે ઘર વગરનો બેઘર. હા, પાછો બીજો અંગ્રેજીનો બેઘર ના કરશો તો મુશ્કેલી થશે. ધર્મજ્ઞા. જો સ્ત્રી ધર્મનું આચરણ કરતી હશે, નાના બાળકોને બાળપણથી જ સમજાવશે કે એકાદશી કરવી પડશે, કંઠી પહેરવી પડશે, ચરણામૃત લેવું પડશે, ઠાકોરજીને દંડવત કરવા પડશે, એટલા માટે ધર્મજ્ઞા જોઈએ. બહુ આપણા હૃદયને સ્પર્શે છે શ્રીમદ ભાગવત ડગલે ને પગલે. એનાથી આગળ પછી વાનપ્રસ્થ આશ્રમ અને જે બ્રહ્મચારીના ધર્મ છે એનું નિરૂપણ કર્યું. આખું જ ભણવાની પદ્ધતિ આપણે ત્યાંની હતી, જે પ્રાચીન કાળમાં વિદ્યાર્થીઓ જે ભણતા હતા, ગુરુકુલમાં જઈને ભણતા હતા, ત્યાં કોઈ પણ પ્રકારની ફીસ પહેલાં નક્કી નથી થતી. ભણો, 12 વર્ષ સુધી અધ્યયન કરો, સામર્થ્ય હોય તો ગુરુદક્ષિણા આપજો, ન હોય તો કમાઈને આપજો. આ આપણે ત્યાંની સિસ્ટમ હતી. ધર્મનું જે અનુસંધાન લેવામાં આવતું હતું એ સમયના જે ગુરુકુલ હતા, એ ગુરુકુલની પદ્ધતિ આ રીતની ચાલતી હતી. વિદ્યાર્થી જીવન, બહુ તેજસ્વી વિદ્યાર્થીઓ આપણે ત્યાં મળ્યા છે. નચિકેતાનો પ્રસંગ તો પ્રસિદ્ધ છે, ઉદ્દાલકનો પ્રસંગ પ્રસિદ્ધ છે, આવા ઘણા પાત્રો છે ઉપનિષદના. એની પછી વાનપ્રસ્થનું જીવન, આખું જ જીવન મહેનત કરી હોય, પછી પોતાની ઉત્તરાવસ્થા આવે એટલે પોતાની પાસે જે કળા હોય, જે કૌશલ્ય હોય, જે આવડત હોય, સમાજના લોકોને એ જ્ઞાન આપવાનું વાનપ્રસ્થાશ્રમમાં સેવા આપે. એની પછી યતિ ધર્મનું નિરૂપણ, અને એમાં પ્રહલાદજી અને અવધૂતનો સંવાદ થાય છે, એનું નિરૂપણ કર્યું. 14મા અધ્યાયમાં ગૃહસ્થાશ્રમમાં કઈ રીતે રહેવાનું એ સમજાવ્યું. કઈ કઈ જવાબદારીઓ હોય, કઈ રીતે જીવન જીવવાનું, કારણ કે 4 આશ્રમ છે, બાકીના 3 આશ્રમને પોષણ આપવાની જવાબદારી યદિ કોઈકની પર છે તો ગૃહસ્થાશ્રમ પર છે. પતિ પત્નીએ જીવન કઈ રીતે જીવવાનું એનું નિરૂપણ શ્રીમદ ભાગવત કરે છે. ગૃહેષ્વસ્થિતો રાજન ક્રિયા કુર્વન યથોચિતાઃ અથવા તો ક્રિયા કુર્વન ગૃહોચિતાઃ વાસુદેવાર્પણમ સાક્ષાદ ઉપાસીત મહામુનિમ. ગૃહસ્થ એ ધર્મ ક્યારે શોભશે? એકાદ વાત લઈએ. આપણા ઘરે કોઈ આવ્યું હોય, ક્યારેય પણ ખાલી હાથે જાય નહીં, એમાં આપણો ગૃહસ્થાશ્રમ શોભશે. કોઈ માંગવા માટે આવે તોય ખાલી હાથે ન જાય, અને કોઈ માંગવા માટે ન આવ્યું હોય તોય આપણે એનું કંઈ સત્કાર સન્માન કરી અને એને મોકલીએ. આ આપણો ગૃહસ્થાશ્રમ છે. પહેલા તો સંન્યાસીઓ, ભિક્ષુકો, ઇવન બ્રાહ્મણો પણ પંચભાગ લેવાને માટે નીકળતા હતા, સીધું માંગવાને માટે નીકળતા હતા. દરરોજ આપણા ઘરમાંથી સીધું આપવામાં આવતું હતું. એની પછી ગૃહસ્થાશ્રમના ધર્મનું નિરૂપણ કરી દેવર્ષિ નારદજી પોતાના પૂર્વજન્મનું નિરૂપણ કરે છે. દાસીપુત્ર હતા. એની પહેલા પણ ઉપબર્હણ નામના એક ગંધર્વ તરીકે જીવન હતું. દેવસભામાં પધાર્યા હતા, અપરાધ કર્યો હતો, એના માટે દાસીપુત્ર થયા હતા. એમાંથી પછી દેવર્ષિ નારદજી, આ રીતે એમનો જન્મ થયો હતો. આ પ્રમાણે શ્રીમદ ભાગવત એનો 7મ સ્કંદ એનું નિરૂપણ કર્યું અને 8મ સ્કંદનો આરંભ કર્યો. 7મ સ્કંદ વાસનાઓ, અસદવાસના, સદવાસના અને મિશ્ર વાસના, એનો નાશ કઈ રીતે થઈ શકે એ સમજાવે છે. બ્રાહ્મણના વચનમાં વિશ્વાસ, એની વાણીમાં વિશ્વાસ, વેદમાં વિશ્વાસ, એ પ્રમાણે આપણે જીવન જીવીએ. આપણા જીવનમાં કોઈને કોઈ પ્રકારની વાસનાઓ રહેલી છે, એ વાસનાઓનો નાશ કઈ રીતે થાય એના માટે આ 7મ સ્કંદ, એની કથા, એના ચરિત્રો છે. 8મ સ્કંદનો આરંભ થાય છે. 2 મિનિટ જરા પ્રભુનું નામ લઈ લઈએ.
સ્ત્રીનો મોક્ષ પતિ દ્વારા છે એ તમે સપ્તમ સ્કંધમાં જ્યારે આવશે ટોપિક ત્યારે સમજાવશો. જો ગૃહસ્થાશ્રમમાં જે પ્રમાણેના ધર્મો છે એ પ્રમાણેનું આચરણ કરે, જે રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણે વિચાર્યા હતા, તો આગળ જે વાત આપણે વિચારી હતી કે પુરુષ જે પુણ્ય કરે છે એની સાથે સાથે એની સ્ત્રી ભલે સહભાગી થઈ હોય કે ન થઈ હોય પણ શાસ્ત્રની દ્રષ્ટિએ એ જોડાયેલી છે જ. તો પુરુષ જેટલું સત્કર્મ કરે છે એની સાથે એની સ્ત્રી જોડાયેલી છે. હવે સત્કર્મનું એક ફલ છે એ મુક્તિ છે. શાસ્ત્ર એવું સમજાવે છે કે સ્ત્રીની પર ઘરનો કારવાર છે એને એટલો સમય ન મળી શકે, પણ અત્યારના જે ચિત્ર જોવા મળે છે પુરુષની કરતાં સ્ત્રી વર્ગ છે ભક્તિ વધારે કરે છે. જે ઘરમાં ધર્મ ટકેલો છે એમાં સ્ત્રીનો ફાળો વધારે છે. તો એક વ્યવસ્થા એવી રીતના કરવામાં આવી છે કે પુરુષ ધર્મ કરે એની સાથે સાથે આપણે જ્યારે શાસ્ત્રમાં પ્રમાણ એવા પણ મળે છે જે લોકમાં પુરુષની ગતિ થાય છે એ લોકમાં એની સ્ત્રીની પણ ગતિ થાય છે. એટલે ધર્માનુકૂળ જે જીવન જીવે છે એના પરિણામે પુરુષની સાથે સાથે સ્ત્રીનો મોક્ષ સમજાવવામાં આવ્યો છે. અને વિશેષ સ્થિતિ વિચારીએ તો ગઈકાલે આપણે જે કપિલ ગીતામાં દેવહૂતિજીનું ચરિત્ર શ્રવણ કર્યું, એમણે કપિલ ભગવાન પાસેથી જ્ઞાન મેળવ્યું અને જ્ઞાનના ફલરૂપે પણ એમને મુક્તિ મળી હતી. એટલે ઓપ્શન બેઉ ખુલ્લા છે, પણ મહત્તમ રીતે સ્વીકારાયેલો છે એ પતિની સાથે જોડાય અને મુક્તિ મેળવે એ વધારે ગ્રાહ્ય છે. આ એક છે આમાં. બરાબર છે? બહુ ધ્યાનથી સાંભળો છો, પણ બહુ બધી પરીક્ષા ના લેશો મારી. ગિરિધારી યમુનાજીની બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ 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 ગિરિધારી યમુનાજીની બલિહારી, યમુનાજીની બલિહારી, ગોવર્ધનનાથ કી. સ્વાયંભુવસ્યેહ ગુરો વંશોયમ વિસ્તરાશ્રિતાઃ યત્ર વિશ્વસૃજામ સર્ગો મનુન અન્યાન વદસ્વનાઃ. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી મહારાજને વિનંતી કરી, મનુ મહારાજના વંશ, સ્વયંભૂ મનુના વંશ આપે વિસ્તારથી શ્રવણ કરાવ્યા. યત્ર યત્ર હરિર્જન્મ, ભગવાનના જ્યાં જ્યાં અવતાર જે જે લીલાઓ થઈ હોય, જેને મનુષ્યો મહાત્માઓ ગુણગાન કરે છે, કૃપા કરી આપ એને પણ મને વધારે શ્રવણ કરાવો. અષ્ટમ સ્કંદનો આરંભ થાય છે. 4 પ્રકરણ છે. પહેલું પ્રકરણ છે એનું નામ છે હરિસંસ્મરણ. 3 અધ્યાયમાં, એમાં 4 અધ્યાયમાં ગજેન્દ્રનું ચરિત્ર છે.
બીજું પ્રકરણ છે 5મા અધ્યાયથી લઈ અને 14મા અધ્યાય સુધી દાન પ્રકરણ છે. એની પછી ત્રીજું પ્રકરણ છે સ્વોક્ત ધર્મ નિર્વાહ 15મા અધ્યાયથી 23મા અધ્યાય સુધી, અને ચોથું પ્રકરણ છે મત્સ્ય ચરિત્ર 1 અધ્યાયનું છે 24મા અધ્યાયમાં. હવે શ્રી સુખદેવજી મહારાજ એનું નિરૂપણ કરે. મનવોસ્મિન વ્યતીતા ષટ કલ્પે સ્વયંભુવાદયા. અલગ અલગ મન્વંતરની કથા છે, અને એ કથામાં મનુ મહારાજ તપ કરતા હતા. તપ કરતા કરતા પ્રભુને પ્રસન્ન કરવાને માટે ઉપનિષદના સિદ્ધાંત બોલે છે. આત્મા વાસ્યમિદમ વિશ્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા માગૃતક કસ્ય સિદ્ધનમ. આ ભારતીય સંસ્કૃતિના આદર્શ છે. ક્યારે પણ એકલા રોટલો ન ખાશો, કોઈને ખવડાવીને ખાજો. અને બીજી વાત, ક્યારે પણ કોઈનું કંઈ પણ લઈને રાજી ન થશો, એને આપીને રાજી થજો. માં ગૃદક કસ્ય સિદ્ધનમ. જેટલા વેપારીઓ છે, કોઈ પણ પ્રકારનો જે વેપાર કરતા હોય, ઉપનિષદના અને શ્રીમદ ભાગવતના જો આવા વાક્યો દરેકના જીવનમાં આવી જાય તો વેપારનું ચિત્ર આખું બદલાઈ જાય. માં ગૃદક કસ્ય સિદ્ધનમ. ક્યારે પણ કોઈનો પૈસો લો, લઈને રાજી ન થશો, એ દેવું અવશ્ય ચૂકવી દેજો. બહુ મોટી જવાબદારી છે. કાગળ પત્ર લખાણ તો હવે થાય છે, પહેલા તો કેવળ શબ્દોની કિંમત હતી. હુંડી લખાતી હતી, એ પણ પછી આવ્યું. એની પહેલા પણ શબ્દોની કિંમત હતી. વાર્તા પ્રસંગમાં પણ એના ઉલ્લેખ મળે છે આપણને. માં ગૃતક કસ્ય સિદ્ધનમ. ભગવાનના અલગ અલગ ચરિત્રો, એ ચરિત્રોમાં બાદરાયણ એતત્તે શ્રોતુમિચ્છામહે વયમ. એક શ્લોકમાં ગજેન્દ્ર ચરિત્ર કહ્યું, અને એ ગજેન્દ્ર ચરિત્ર વિસ્તારથી શ્રવણ કરવાની ઈચ્છા થઈ રાજા પરીક્ષિતને. પરીક્ષિત એવમ સતુ બાદરાયણી પ્રાયોપવિષ્ટેન કથા સુચોદિતા. કહ્યું, મને વિસ્તારથી શ્રવણ કરાવો ગજેન્દ્ર ચરિત્ર. હવે પાછા આપણા જીવનની કથા ગજેન્દ્ર ચરિત્રના માધ્યમ દ્વારા શ્રવણ કરવા મળે છે. એક હાથી હોય છે, પોતાના પરિવારની સાથે નીકળે છે, સરસ મજાના વનમાં જાય છે. ત્રિકૂટ પર્વત હોય છે, ત્યાં આગળ ખૂબ સુંદર નયનરમ્ય એવી સંપત્તિ ત્યાં આગળ હોય છે. પણ એ સંપત્તિ કેવી? કુદરતી સંપત્તિ હોય છે. સુંદર મજાના વૃક્ષ, લતા, ઔષધિ, નિર્મલ જલ, રમણીય સ્થાન હોય છે. ગજેન્દ્ર વિચારે છે કે લાવો આ જલાશય છે, એમાં હું સ્નાન કરવાને માટે અંદર પ્રવેશ કરું. પ્રવેશ કરે છે અંદર, પોતાના પરિવારની સાથે, હાથી સમુદાયની સાથે જીવન જીવતા હોય છે. એ બધાને લઈને નીકળ્યા હોય છે. સરોવરની અંદર, જલાશયની અંદર પ્રવેશ કરે છે. હાથીને જલ બહુ ગમે, સ્નાન કરે છે, આનંદ પ્રમોદ કરે છે. આમ કરતા કરતા અનાયાસે ત્યાં આગળ એક જૂડ આવે છે, એટલે મોટો મગર આવે છે. આવીને હાથીનો પગ પકડે છે. છૂટવાને માટે ઘણો પ્રયત્ન કરે છે, છૂટી નથી શકાતું. ગ્રાહો બલિયાંશ ચરણે ઋષાગ્રહિત યદૃચ્છ એવમ વ્યસનમ ગતો ગજો યથા બલમ સોતિ બલો વિચક્રમે. બહાર આવવાને માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ હાથી બહાર આવી ન શક્યો. હાથીમાં બળ ઘણું બધું હોય, પણ જલમાં આવું થયું હતું. અને જલ હોય ત્યાં જળચર પ્રાણીનું બળ હોય, એટલે ત્યાં જૂડ મગરનું બળ વધારે ચાલતું હતું. હાથી બહુ પ્રયત્ન કરે, ગમે તેમ કરીને 5-15 પગલાં બહાર આવે, પણ એ મગર એ જૂડ પાછો પકડી જાય છે અંદર. હાથીના પરિવારના સદસ્યો હતા, મદદ કરવાને માટે પ્રયત્ન કર્યો, ઘણો પ્રયત્ન કર્યો કે આને આમાંથી છોડાવીએ, પણ કોઈ છોડાવી ન શક્યો. સમા સહસ્રમ વ્યગમન મહીપતે. આમ કરતા કરતા બહુ લાંબો સમય કાલેન દીર્ઘેણ મહાન ભૂતવ્યા. ઘણો સમય વ્યતીત થઈ ગયો. અને કોઈના જીવનમાં આપત્તિ આવે
ઘણો સમય વ્યતીત થાય એનું પરિણામ શું આવે? ભાગવતમાં શબ્દો લખ્યા છે, મનોબલૌ જસામ. એનું મનોબળ હોય એ મનોબળ ધીરે ધીરે તૂટી ગયું. વિચાર કર્યો, આટલા વખતથી આ તકલીફ ભોગવું છું. મારા પરિવારે ઘણા બધા પ્રયત્ન કરી જોયા, પણ કોઈ મને છોડાવી ન શક્યો. ઇત્થમ ગજેન્દ્ર સયદાપ સંકટમ પ્રાણસ્ય દેહી વિવશો યદૃચ્છયા. ઘણા પ્રયત્ન કર્યા પણ હું પણ છૂટી ન શક્યો. હવે આ અવસ્થામાં જ્યારે હું છૂટી નથી શકતો તો મારે શું કરવું જોઈએ? એટલે ભગવાનનું સ્મરણ કર્યું છે અને પ્રભુની સ્મૃતિ કરી છે. વિનંતી કરી છે, પ્રભુ મને કોઈ પણ છોડાવી શકે એમ છે નહીં, કૃપા કરી અને આપ જ મારું કલ્યાણ કરો. પૂર્વજન્મની સ્મૃતિ હતી, એ સ્મૃતિ રાખી પ્રભુની સ્તુતિ કરી. શ્લોક આપણે પણ બોલીએ, ઉપયોગી શ્લોક છે જીવનમાં. આપ લોકોને બોલાવું છું, બોલજો આપ લોકો. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિબીજાય પરેશાયાભિધીમહી. ગજેન્દ્રએ સ્તુતિ કરી છે. એક ક્રમ એવો પણ છે, અંત સમય આવે ત્યારે ગજેન્દ્રજી જે સ્તુતિ કરી છે, સ્તુતિ કરવામાં આવે છે. બીજું એક ભીષ્મ પિતામહના સ્તુતિરૂપ જે શ્લોકો છે એમણે ગાન કરેલા, એ પણ ગાન કરવામાં આવે છે. પણ કોઈ સ્તુતિ ના આવડે, કંઈ ના આવડે, ગઈકાલે કહ્યું હતું એ પ્રમાણે અષ્ટાક્ષર મંત્ર પણ જો અંત સમય રાખશો તોય પર્યાપ્ત છે. એનાથી આગળ કંઈ નહીં કરો તોય ચાલશે. વિનંતી કરી કે પ્રભુ, ઘણો પ્રયત્ન કર્યો મેં છૂટવાને માટે, પણ છૂટી નથી શકતો. યદિ આપ નહીં બચાવો તો હવે મારે આ સંકટ આવ્યું છે એમાંથી હું દૂર થઈ શકું એમ છું નહીં. પ્રભુના યુગલ શ્રી ચરણ કમલનું સ્મરણ કરી અને પ્રભુનું શરણ એણે સ્વીકારી લીધું છે. યોગેશમ તમ નતોસ્મ્યહમ. અને પ્રભુને જ્યારે પ્રણામ કરી વિનંતી કરી છે, એવમ ગજેન્દ્રમુપવર્ણિત નિર્વિશેષમ બ્રહ્માદયો વિવિધ લિંગ વિદાવિમાના. કોઈ દેવનું નામ નહોતું લીધું, બ્રહ્માજી વગેરે તો ન પધાર્યા, પણ ભગવાન કરુણાવત્સલ છે. તરત જ પોતાનું સ્થાન છોડી ગરુડજી પર બિરાજમાન થઈ ગજેન્દ્રની પાસે આવ્યા છે. જલમાં હતા, કોઈ સાધન બીજું હતું નહીં. ત્યાં આગળ રહેલું કમળનું પુષ્પ હતું, પોતાની સૂંઢમાં લે છે. એ તો એના હાથ બરાબર છે. સૂંઢમાં લઈ અને પ્રભુનું સ્વાગત કરી પ્રણામ કરે છે. પ્રભુ આપ પધાર્યા, છંદોમયેન ગરુડેન સમૂહ્યમાન. નારાયણાખિલ ગુરો ભગવન નમસ્તે. કૃપા કરીને પ્રભુ પધાર્યા હતા, પ્રભુને પ્રણામ કર્યા અને એ સમયે ભગવાને કૃપા કરી છે, સંકટ મુક્ત કર્યા છે. એમને પોતાનું જે સુદર્શન ચક્ર હતું, ચક્ર ચલાવ્યું છે. જે મગરે પકડીને રાખ્યા હતા એનું મસ્તક છેદાયું છે. આપત્તિ હતી એમાંથી મુક્ત કર્યા છે. કોણ છે ગજેન્દ્ર? આ ગજેન્દ્રનું ચરિત્ર આપણા જીવનનું ચરિત્ર છે. આપણે પણ સંસારમાં રહીએ છીએ. કોઈ સુંદર સ્થાન હોય આપણને પણ ગમે છે, આપણે આપણા પરિવારની સાથે રહીએ છીએ. આમ કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થાય છે. ક્યારેક કોઈક મગર આવીને આપણને પકડે છે. કોણ છે આ મગર? અવસ્થા થાય છે, આખું જીવન જેની પાસેથી આપણે કામ લીધું હોય છે, આપણા પગ ધીરે ધીરે કરતા કામ કરવાના બંધ થાય, બસ આ મગરે આવીને આપણા પગ પકડ્યા છે. જે દિવસથી પગ દુખવાની શરૂઆત થાય, થોડું સાવચેત થઈ જવાનું કે ભગવાને એક સિગ્નલ આપ્યું છે, આત્મકલ્યાણ કરો. હવે આપણા પરિવારના સદસ્યો છોડાવવાને માટે જે રીતે ગજેન્દ્રને છોડાવવા માટે પ્રયત્ન કર્યો, આપણા પરિવારના સદસ્યો પણ કરે. સારામાં સારા ડૉક્ટર હોય, વૈદ્ય હોય, ઘરેલું ઈલાજ હોય, આ બધું કરી જોઈએ આપણા પગને સ્વસ્થ કરવાને માટે, પણ એમાંથી આપત્તિમાંથી છોડાવી નથી શકતા.
અને પછી એ જીવ જ્યારે પોતાનું સમર્પણ પ્રભુને કરે છે, પ્રભુને વિનંતી કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે, ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે. અને પ્રભુ પ્રસન્ન થાય છે. મોક્ષસ્તુ કૃષ્ણ એવાત્ર પ્રીતા સર્વાત્મના મતાહ. અને ભગવાન જેની પર પ્રસન્ન થાય ને એની મુક્તિ મેળવવાની ઈચ્છા હોય તો ભગવાન એને મુક્તિ પણ આપી દે છે. આ તો આપણા જીવનની સાથેની વાત થઈ, પણ વાસ્તવિક જીવનમાં આ બંને કોણ હતા એમનો પરિચય આપ્યો. ગજેન્દ્ર અને મગર ગ્રાહ યો સો ગ્રાહ સવૈ સદ્ય પરમાશ્ચર્ય રૂપદૃક મુક્તો દેવલ શાપેન હુ ગંધર્વ સત્તમાહ. હું નામનો એક ગંધર્વ હોય છે, જલ ક્રીડા કરતો હોય છે, દેવની સ્ત્રીઓ સાથે હોય છે, અને એક ઋષિ એ સમયે એક જલાશયમાં સંધ્યાવંદન કરતા હોય છે, જલની અંદર ડૂબકી લગાવે છે. તરતો તરતો ત્યાં પહોંચે છે, ઋષિના પગને પકડે છે પોતાના બંને હાથથી, પગને જોરથી હલાવે છે. ઋષિએ વિચાર કર્યો, માનો ન માનો આજે મને મગરે પકડ્યો, મારો અંતિમ સમય આવી ગયો. ભગવાનનું સ્મરણ કરે છે. ત્યાં તો આ ગંધર્વ જલમાંથી બહાર આવે છે. જે સ્ત્રીઓ સાથે હોય છે એમને ઇમ્પ્રેસ કરવાના માટે એમની તરફ જોઈને ખડખડાટ હસે છે. ઋષિ સમજ્યા, દેવ યોનિમાં આવ્યો પણ આનામાં વિવેક નથી. એને એટલી સમજણ નથી, મશ્કરી, પરિહાસ, મસ્તી મજાક કોની સાથે કરવી જોઈએ અને કોની સાથે નહીં, આ વિવેક ભૂલ્યો. એની સજાને માટે નહીં પણ એના કલ્યાણને માટે એને શાપ આપ્યો. એક મગરની જેવી ચેષ્ટા કરે છે, જાતું મગર થઈ ગયા. બીજા રાજા હતા એક, સવૈ પૂર્વમ બુદ્ધ રાજા પાંડ્યો દ્રવિડ સત્તમાહ. દ્રવિડ દેશના રાજા હતા, ઇન્દ્રદ્યુમ્ન એમનું નામ હતું. એમણે પણ આ રીતે ઋષિનો અપરાધ કર્યો હોય છે અગસ્ત્ય મુનિનો. એના ફલ સ્વરૂપે એમને હાથીની યોનિ પ્રાપ્ત થઈ હોય છે. જીવનમાં ભક્તિ કરો, પણ ભક્તિ કરતા કરતા ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો દંભ ન કરશો. ભગવાનને પસંદ નથી. શક્ય હોય તો લૌકિક જીવનમાં પણ ન કરવું. અલૌકિકની વાત તો બહુ દૂર છે. દંભી થઈને જીવન જીવવું એની કરતાં જેવા છીએ એવા સારા છીએ આપણે. કારણ કે કોઈ પણ માણસ ક્યારેય પણ વિશ્વના બધા લોકોને પ્રસન્ન નથી કરી શકતો. જો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણથી પણ બધા પ્રસન્ન ન થયા તો કલયુગનો માણસ બધાને પ્રસન્ન ક્યાંથી કરી શકશે? નિંદા તો રામચંદ્રજીની પણ થઈને સીતાજીને માટે, અને ભગવાન શ્રી કૃષ્ણની પણ થઈ સ્યમંતક મણિના ચરિત્રમાં. તો આ સમાજ કોઈને છોડતો નથી. તો લોકોને રાજી કરવા આપણે દંભી થઈને જીવીએ એની કરતાં ભગવાનને પ્રસન્ન કરવાને માટે આપણું જીવન જીવીએ આપણા માટે હિતકારક છે. હાથી તરીકેનું જીવન મળ્યું હતું, પ્રભુ પધાર્યા, ગજેન્દ્રને મુક્ત કર્યા છે. ભગવાનનું સ્મરણ કરે એની પર પ્રભુ અનુગ્રહ કરે છે. સ્તુતિ કરી. સ્તુતિ શું છે? ભગવાનનું શરણ સિદ્ધ કરનારી આ સ્તુતિ છે. સ્તુતિમાં બધી વાસ્તવિકતા હોય. આપત્તિમાં પ્રભુનું સ્મરણ કરો, અને એ પ્રભુનું સ્મરણ કરીએ એનું પરિણામ શું આવે? આ પ્રથમ પ્રકરણ આપણને સમજાવ્યું. એને મુક્તિ મળી, ભગવાને એનું કલ્યાણ કર્યું છે. એનાથી આગળ રૈવત, તામસ ઇત્યાદિ મન્વંતર, એક એક મન્વંતરની કથા કરતા કરતા હવે આરંભ થાય છે દાન પ્રકરણનો. એ દાન પ્રકરણમાં સમુદ્ર મંથન એ લીલાનું નિરૂપણ છે. ઘણા ખૂબ જ સુંદર સિદ્ધાંતો છે. શ્રીમદ ભાગવતની કથાનો ચોથો દિવસ હોય, ભગવાનના અનેક અવતારોનું આપણને સાનિધ્ય લાભ આપણને પ્રાપ્ત થાય છે. આ સમુદ્ર મંથનની લીલા પણ એવી છે, ભગવાને આ લીલામાં અનેક અવતારો ધારણ કર્યા છે વિશ્વના કલ્યાણને માટે. અને જેમને જે પદાર્થોની ઈચ્છા હોય છે એ પદાર્થો ભગવાન અનુગ્રહપૂર્વક એમને આપે છે. એ આ દાન પ્રકરણમાં સમજાવ્યું છે. અને સર્વથી ઉત્તમમાં ઉત્તમ જે વસ્તુ હોય છે, પદાર્થ હોય છે, તત્વ હોય છે, એ લક્ષ્મીજી હોય છે. એ તો પ્રભુની પાસે બિરાજમાન રહે છે. શ્રી મહાપ્રભુજી આવી બધી સમજણ આપે છે. પાંચમા છઠ્ઠા મન્વંતરની કથા, અને એમાં તત્રાપી દેવ સંબુદ્ધ્યામ વૈરાજસ્યા ભવત્સુતાઃ
અજીતો નામ ભગવાન અંશેન જગતપતિ. સમુદ્ર મંથનની કથા એક 2 શ્લોકમાં નિરૂપણ કરી. રાજાને જાણવાની જિજ્ઞાસા થઈ. સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, ચરિત્ર કયું? દુર્વાસા નામના એક ઋષિ હોય છે. એક વખત જાય છે લક્ષ્મીજીને પ્રણામ કરવાને માટે. પ્રણામ કરીને પાછા આવતા હોય છે. લક્ષ્મીજીએ કૃપા કરીને આવી એક માલાજી પધરાવી આપી છે. કંઠમાં માલા ધારણ કરી હોય છે. પાછા આવતા આવતા માર્ગમાં ઇન્દ્ર મળે છે. વિચાર કર્યો, આ લક્ષ્મીજીની પ્રસાદી માલા છે. મારી પાસે રહે એની કરતાં ઇન્દ્રની પાસે રહે વધારે સારું, કારણ કે લક્ષ્મીજીની માલા જ્યાં હોય ત્યાં સંપત્તિ ક્યારે પણ ખૂટે નહીં. માલાને કંઠમાંથી કાઢી પ્રસાદી રૂપે ઇન્દ્રને આપી. ઇન્દ્રએ માળાજી લીધી છે અને પોતાનો જે હાથી હતો એના ગંડસ્થળ ઉપર રાખી હાથીએ માળા પોતાના સૂંઢમાં લીધી, ગોળ ગોળ ફેરવી નીચે નાખી અને એની પર પગ મૂકીને આગળ ચાલ્યો. દુર્વાસાજીને ગમ્યું નહીં. બહુ વિચાર કર્યો, મેં કંઈક આપ્યો હોત પ્રસાદ, કદાચ હું ક્ષમા કરી દે, પણ આ અપમાન તો લક્ષ્મીજીનું કર્યું ને. લક્ષ્મીજીની પ્રસાદી માલાનું અપમાન કર્યું. ઇન્દ્રને શાપ આપ્યો, તું લક્ષ્મીથી ભ્રષ્ટ થઈશ. ઘણા પ્રયત્ન કરી જોયા, ગમે તેમ કરીને આમાંથી બચી જવાય, પણ એ બચી શક્યા નહીં. હવે આગળ એના માટે શું કરવું જોઈએ? તો ભેગા થઈને બ્રહ્માજીની પાસે આવ્યા. બ્રહ્માજીને વિનંતી કરી. બ્રહ્માજીએ કહ્યું કે ચાલો આપણે બધા ભેગા થઈ પ્રભુની પાસે જઈએ. અને પ્રભુની પાસે આવે છે, ત્યાં આગળ વિનંતી કરે છે. પ્રભુની પાસે આવીને વિનંતી કરી, ભગવાને આજ્ઞા કરી, એક કામ કરો, સમુદ્ર મંથન કરો. અમૃતોત્પાદને યત્ન ક્રિયતામ અવિલંબિતમ યસ્ય પીતસ્ય વૈજંતુર મૃત્યુગ્રસ્તો મરો ભવેત. અમૃત મંથન કરો, સમુદ્ર મંથન કરો, અમૃતની પ્રાપ્તિ થશે. તમારા મનમાં જે અત્યારના મુશ્કેલી છે એ દૂર થઈ જશે. પણ કાર્ય કરશો ને, શરૂઆતમાં તકલીફ પડશે. હા, ભગવાનના શબ્દો છે, એ તકલીફને સહન કરજો. વાત જરા વિચારવા જેવી છે. વેપાર ધંધો હોય કે ઘરનું કાર્ય હોય, મનુષ્યએ પોતાના જીવનમાં શ્રમ કરવો જરૂરી છે. ભાગવત સિદ્ધાંત સમજાવે છે, શ્રમ કરીએ ત્યારે સમૃદ્ધિ આવે છે. શ્રમની સાથે સાથે જ્યારે પ્રભુ કૃપા થાય છે ત્યારે આવેલી સમૃદ્ધિ હોય એ શોભે છે. શ્રમ વગર પ્રાપ્ત નથી થતું. ભગવાનનું જીવન વાંચીશું તો ભગવાને પણ ઘણો શ્રમ કર્યો છે. અને ક્યારેક એવું હોય, કોઈ શરીરથી શ્રમ કરે તો કોઈક એવું હોય પોતાની બુદ્ધિથી, પોતાના મગજથી શ્રમ કરે. આ તત્વચિંતક હોય, આપણને લાગે એમને બેઠો છે, પણ એકચ્યુઅલમાં એમને ન બેઠો હોય. માણસ એના મનમાં કંઈક ને કંઈક વિચાર કરતો હોય. અને જો માનસિક શ્રમ આપણા ઋષિમુનિઓએ ન કર્યો હોત તો આપણને આટલા દિવ્ય ગ્રંથો પ્રાપ્ત ન થયા હોત. એ દિવ્ય ગ્રંથો દ્વારા આપણને જીવન જીવવાની દ્રષ્ટિ ન મળી હોત. એટલે જીવનમાં માનસિક શ્રમ અને શારીરિક શ્રમ, આ બંને પ્રકારનો શ્રમ જરૂરી છે. માનસિક શ્રમ કર્યો હોય, જે વિચાર કર્યો હોય, બસ એની પછી એને શારીરિક શ્રમમાં આપણે પરિવર્તિત કરીએ ત્યારે બંનેનો સમન્વય થાય. નીતિશાસ્ત્ર ખૂબ સુંદર બધા શ્લોકો સમજાવે છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ. કેવળ મનમાં ને મનમાં વિચાર કરીએ એનાથી કાર્ય એ સંપન્ન ન થાય. એના માટે ઉદ્યોગ કરવો પડે, એના માટે ઉદ્યમ કરવો પડે, એના માટે પ્રયત્ન કરવો પડે. બસ ભગવાને આજ્ઞા આપી, પ્રયત્ન કરો, ફળ તમને મળશે. અસુરોને તો ક્લેશ થશે, ફળ નિશ્ચિત હતું. ભગવાન પધાર્યા છે. હવે મંદરાચલ પર્વતને ક્ષીરસાગરમાં પધરાવવાનો હતો, લેવાને માટે જવાનું હતું. ભગવાને આજ્ઞા કરી હતી, એક કામ કરો, તમારાથી આખું કામ નહીં થઈ શકે, માટે જઈ અને દાનવોની સાથે સંધિ કરો. ભલે તમને બનતું ન હોય, પણ આ કાર્ય એકલાથી નહીં થઈ શકે,
જે કાર્ય એકલાથી ન થઈ શકે એમાં બાકીનાની સહાય લેવી એ જરૂરી છે. વિશ્વમાં અત્યારે આવું જ થાય છે ને. આપ લોકો તો બધા વેપારીઓ છો. મર્જરને એક્વિઝિશન થાય છે, કોલાબરેશન થાય છે, સંધિ થાય છે. બસ મૂળ આપણે વાંચીએ તો ભાગવતમાં છે, ભગવાનની આપેલી આજ્ઞા છે. એક માણસની પાસે બુદ્ધિ હોય, બીજાની પાસે પૈસો હોય, બંને ભેગા થાય, પાર્ટનરશિપ કરે, જોઈન્ટ વેન્ચર શરૂ થાય. આવું જ ચાલે છે. સ્ટાર્ટઅપ બધા શરૂ થયા, કોઈની પાસે આઈડિયા છે, કોઈ એમાં પૈસા મૂકે છે, ધીરે ધીરે ગ્રો થાય છે બધું. ભગવાને આજ્ઞા આપી, સંધિ કરો ને કામ સરળ થશે. તમારી પાસે બુદ્ધિ છે, અસુરોની પાસે બળ છે, બંનેનો સમન્વય કરો. કાર્યની સફળતાને માટે બંને જરૂરી છે. બુદ્ધિ અને બળનો સમન્વય થયો. મંદરાચલ પર્વતને લાવવાનો હતો, પણ ઉંચકીને લાવતા હતા ત્યાં તો દબાવવા લાગ્યા. ભગવાન પધાર્યા, ગરુડજીને આજ્ઞા કરી, મંદરાચલ પર્વતને લઈ અને ક્ષીરસાગરમાં પધરાવ્યો. હવે પર્વત એ સાગરમાં રહી ન શક્યો, માટે ભગવાને એક સ્વરૂપ ધારણ કર્યું. એનું નામ છે કૂર્મ અવતાર. કાચબાનું સૌથી મજબૂતમાં મજબૂત અંગ કયું હોય? એની પીઠ. બરાબર છે. કોઈ કાર્ય કરવું હોય, આપણને કોઈકનું પીઠ બળ મળે તો આપણું કાર્ય વધારે સરળ થાય. આ સમજાવે છે ભગવાનનું ચરિત્ર. ક્યારેક કોઈક માનસિક પીઠબળ આપે, ક્યારેક કોઈક બીજા પ્રકારનું આપે, પણ એક બળ આપણને મળે ને. અહીંયા દેવતાઓને અસુરોને બળ મળ્યું એ ભગવાનની કૃપા મળી. વિશાળ સ્વરૂપ છે, કુર્મ સ્વરૂપ. મંદરાચલ પર્વતને ધારણ કર્યા છે. વાસુકી નાગને બોલાવ્યા, વીટળાયા છે. હવે એક તરફ દેવ વર્ગ છે, બીજી તરફ અસુર વર્ગ છે. બે બાજુ બે ગોઠવાયા છે. સમુદ્ર મંથન કરવાની શરૂઆત કરી અને એ સમયે પાછું એ જરાક અંદર જવા લાગ્યા. ભગવાને કુર્મ સ્વરૂપ ધારણ કરી અને એને બચાવ્યા હતા. હવે ભગવાન સ્વયં પણ સમુદ્ર મંથનની લીલામાં સમુદ્ર મંથન કરવાને માટે જોડાયા છે. મેઘ શ્યામ કનક પરિધિ મંથન કરવાની શરૂઆત કરે છે. અને એ મંથન કરતા કરતા સુંદર મજાના જે તત્વો એ તો બહાર આવતા આવશે, પણ એની પહેલા જે તત્વો બહાર આવ્યું એનું નિરૂપણ કરે છે. સૌથી પહેલા એમાંથી વિષ બહાર આવ્યું છે. કોઈ પણ કાર્ય હોય, કાર્યનું પરિણામ તો પછી આવે, પહેલા એમાં ઘણા બધા અવરોધો આવે છે. આ મોટા મોટા કોર્પોરેટ હાઉસીસ છે, મોટા મોટા વેપાર છે, એમને એમ ક્યારે પણ એ સફળતા નથી મળી. ઘણી તકલીફો ભોગવી હોય. કોઈ પણ વેપારી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પરિશ્રમ કરે, શરૂઆતમાં તો એની પરીક્ષા થાય. જો નાસીપાસ ન થઈ જાય, પરિશ્રમ કરતો રહે, ઉદ્યમ કરતો રહે, ખંત કરે, મહેનત કરે, અને સાથે સાથે પ્રારબ્ધનું બલ હોય ને પ્રભુની કૃપા હોય તો સફળતા મળી જાય ને. ઘણું બધું જરૂરી છે. વિષ નીકળ્યું, ભેગા થઈને બધા આવ્યા છે શ્રી મહાદેવજીની પાસે. જો સમુદ્ર મંથનનો પ્રસંગ છે. સુંદર મજાના એક એક તત્વો નીકળશે. પેલા વિષ નીકળ્યું છે. સૌથી પહેલા વિષ શેને માટે નીકળ્યું? એકવાર જરા જય જયકાર કરો એટલે વાત જરાક સિદ્ધાંત સમજાય. શ્રી મહાપ્રભુજીનો મત આપણે જાણીએ. શ્રી ગોવર્ધનનાથ કી. સૌથી પહેલા વિષ નીકળ્યું. શ્રી મહાપ્રભુજી એ વાત આપણને સમજાવે છે. જો વિષ છેલ્લે નીકળે તો બાકીના જેટલા તત્વો નીકળવાના છે એ બધામાં વિષ લાગેલું રહે. એટલે સૌથી પહેલા સમુદ્ર મંથનમાંથી વિષ બહાર નીકળી ગયું છે. જીવનમાં ઉતારવા જેવો સિદ્ધાંત છે. આપણે પણ થોડું આત્મચિંતન કરી, મંથન કરીને આપણા જીવનમાં પણ જો આપણા મનમાં કોઈ પણ પ્રકારનું વિષ હોય એ વિષ આપણે કાઢી નાખીએ. જો વિષ આપણે ન કાઢીએ તો આપણે પણ જે ક્રિયાઓ કરીશું એમાં આ વિષ, આ ઝેર એ સંમિલિત થયેલું રહેશે. ભાગવત આપણને સચેત કરે છે. શ્રી મહાપ્રભુજી
નામ આપ લોકો દરરોજ પાઠ કરો છો, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મંથન ક્ષમા. જેમ સમુદ્ર મંથન થઈ રહ્યું છે એમ શ્રીમદ ભાગવત રૂપી પણ સમુદ્ર છે, અને એ સમુદ્રનું મંથન યદિ કોઈકે કર્યું તો શ્રી મહાપ્રભુજીએ કર્યું. સમુદ્ર મંથનમાંથી દિવ્ય તત્વો નીકળ્યા અને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું મંથન કરી અને આપણને ઉત્તમમાં ઉત્તમ અર્થઘટન સમજાવ્યા. જો શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિકોણ વગર, ટીકા વગર, મત વગર આપણે શ્રીમદ ભાગવત વાંચીએ, વિચારીએ તો સમજવું બહુ કઠિન છે. આ રહસ્યો આપણને કોઈક સમજાવે છે તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો એકવાર શ્રી મહાપ્રભુજીનો પ્રેમથી જય જયકાર કરીએ. શ્રી વલ્લભાધીશ કી. મહાદેવજીની પાસે આવ્યા બધા. પાસે આવીને વિનંતી કરી શ્રી મહાદેવજીને. સમુદ્ર મંથન કરતા હતા, વિષ નીકળ્યું, કૃપા કરો આપ અમારી પર. આ વિષનું પાન કરવાનું કોઈનું સામર્થ્ય નથી, મહાદેવજી કોઈ લાવો. વ્યાપેલું હતું વિષ, પોતાની હથેળીમાં આવી જાય એ પ્રમાણે કોન્સન્ટ્રેટ કર્યું એને, અને હથેળીમાં લઈ એનું પાન કર્યું. તતક કરતલી કૃત્ય વ્યાપી હાલાહલમ વિષમ. સાયનાઇડ એ પણ જેની પાસે ફીકું લાગે એવું હલાહલ વિષ હતું. આ અસુર સ્વરૂપે હતું. મહાદેવજી એનું પાન કરી દીધું. કાલકૂટ વિષ એનું પાન કર્યું. પણ મહાદેવજી એ વિષને પોતાના કંઠ સુધી લઈ ગયા, કંઠની નીચે નથી ઉતાર્યો. અને જેવું કંઠમાં એ વિષને સ્થાન મળ્યું, શ્રી મહાદેવજી કર્પૂર ગૌરમ, ગૌર સ્વરૂપ છે. વિષ જ્યારે કંઠમાં આવ્યું ત્યારે શ્રી મહાદેવજીનું એક નામ પડ્યું નીલકંઠ, કારણ કે કંઠે પ્રમાણેનો થયો છે. ઉદરમાં પ્રવેશ કરાવી ન શકે, કારણ કે ત્યાં આગળ મુક્ત જીવોનો નિવાસ રહેલો હતો. કાલકૂટ મધુકૈટપનો સ્વરૂપ હતું. હવે આગળ સમુદ્ર મંથનની જે લીલા હતી, પ્રક્રિયા હતી, આગળ ચાલે છે. એક સ્વરૂપ પ્રભુએ લીધું હતું, કુર્મ સ્વરૂપ. બીજા સ્વરૂપે સ્વયં સમુદ્ર મંથન કરતા હતા. આ બે અવતાર થયા છે. આગળ કયા આવશે યાદ રાખજો આપ લોકો.